અયોધ્યા રામ મંદિરના અભિષેકની પ્રથમ વર્ષગાંઠ પર 3 દિવસીય ભવ્ય ઉત્સવ આજથી શરૂ થયો છે. તો આ દરમિયાન મોટી સંખ્યામાં ઋષિમુનિઓ પધારનાર છે. તો ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તો આજરોજ અયોધ્યામાં યોજાનાર આ કાર્યક્રમમાં બંને ડેપ્યુટી સીએમ પણ હાજરી આપે તેવી શક્યતા છે. તો મુખ્યમંત્રીની અયોધ્યા મુલાકાત લગભગ 5 કલાકની છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 11 થી 13 જાન્યુઆરી સુધી 3 દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં સંગીત, કલા અને સાહિત્ય જગતના લોકો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે અયોધ્યા પહોંચ્યા છે, ત્યારે આ કાર્યક્રમને લઈને તમામ પ્રકારના પાસને 3 દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યા છે. અહીં યોજાનાર કાર્યક્રમોનું દૂરદર્શન પર પ્રસારણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.